સમાવેશ લાઈવ લો చూద్దాం. સમર્થનનો જનાદેશ ગુજરાતની અંદર જે રીતે માન્ય નરેન્દ્રભાઈના નેતૃત્વમાં શાસન ચાલ્યું, 12 વર્ષ સુધી અવિરત એક વિકાસનો યજ્ઞ ચાલ્યો. ગુજરાત પહેલેથી વિકસિત હતું એ દલીલો હંમેશા આવે છે, પણ હું એટલું ચોક્કસ કહીશ કે નરેન્દ્રભાઈના શાસનમાં, ભારતીય જનતા પાર્ટીના શાસનમાં વિકાસની જ્યાં જરૂરિયાત હતી ત્યાં વિકાસ પહોંચ્યો છે, છેવાડા સુધી પહોંચ્યો છે. માન્ય અધ્યક્ષશ્રી, આદિવાસી વિસ્તાર, આદિવાસી ગામ અને આદિવાસી વ્યક્તિ, આવા સર્વાંગીણ વિકાસને ધ્યાનમાં રાખી એ આદિવાસીઓ માટેની યોજના બની અને દેશભરમાં પહેલીવાર આદિવાસીઓને જે સંવૈધાનિક અધિકાર હતો બજેટમાં પ્રોરેટા એલોગેશનનો, એ આ સરકારે આપી દેશમાં એક નવી શરૂઆત કરી. માન્ય અધ્યક્ષશ્રી, વિકાસથી વંચિત રહેલો આખો સાગર કિનારો અને સાગર કિનારામાં વસતા પછાત ભાઈઓ બહેનો, ગામો વિકાસની દૃષ્ટિએ પછાત હતા અને મુખ્ય પ્રવાહમાં ભેરવવાની દૃષ્ટિએ પણ ક્યાંક ને ક્યાંક પાછળ રહી ગયા હતા. આ વસ્તુ પર ધ્યાન ગયું. આ વસ્તુને યોજનાબદ્ધ રીતે રાજ્યના મુખ્ય પ્રવાહમાં ભેરવવા માટેનો પ્રયાસ થયો અને એના સુખદ પરિણામો મળ્યા છે કે આખા સાગર પટ્ટીએ ભારતીય જનતા પાર્ટીને જન સમર્થન આપ્યું. આ રાજ્યના દલિતને પણ પ્રયત્નપૂર્વક મુખ્ય ધારામાં લાવવાનો પ્રયાસ કર્યો. એને સન્માન મળે, એની સાથે વર્ષોથી થયેલા અન્યાયનું પરિમાર્જન થાય અને સમાજની અંદર એક રસ થઈ એક સમરસ સમાજની રચના થાય, એ માટેનો પ્રયાસ થયો અને હું માનું છું કે સફળ પ્રયાસ છે અને પરિણામલક્ષી પ્રયાસ થયો છે. એનું પણ કારણ છે આ જનમત પ્રાપ્ત થયો. માન્ય અધ્યક્ષ, ગામડું, ખેતી, શિક્ષણ અને આરોગ્ય, આ 4 વિષયો પર આ રાજ્ય સરકારે 12 વર્ષની અંદર વિશેષ ભાર મૂક્યો છે. ગુજરાત દેશનું પહેલું એવું રાજ્ય બન્યું જ્યાં આગળ દરેક ગામની અંદર 24 કલાક ફ્રી ફ્રેશ અનઇન્ટરપ્ટ વીજળી પહોંચે. ગુજરાત દેશનું પહેલું એવું રાજ્ય બન્યું જ્યાં દરેક ગામની અંદર જેટલા સારાના ઓરડા હતા એટલા શિક્ષકો ગરીબના બાળકને ભણાવવા માટે. ધોમ ધકતા તાપની અંદર શિક્ષણની અંદર ડ્રોપઆઉટ રેશિયો ઘટાડવા માટે અને સર્વ શિક્ષા અભિયાનને ગામના ગરીબ સુધી પહોંચાડવા માટે, દલિત સુધી પહોંચાડવા માટે, વંચિત સુધી પહોંચાડવા માટે રાજ્યનો મુખ્યમંત્રી તપસ્યા કરે એ પ્રકારનું એક મોડલ ગુજરાતે ઊભું કર્યું. માન્ય અધ્યક્ષશ્રી, અને એના સારા પરિણામો આપણને મળ્યા છે. માન્ય અધ્યક્ષશ્રી, આરોગ્યની અંદર પણ ગુજરાતની અંદર ગ્રામીણ વિસ્તારની અંદર દરેક જગ્યાએ એક નજીકના વિસ્તારની અંદર ટ્રોમા સેન્ટર મળે એવી વ્યવસ્થા, 108ની સુવિધા, ગામડાની અંદર ખાલી રહેતા પદો ભરવાની વ્યવસ્થા, અનેક પ્રકારથી ગામડાનું જીવન સ્તર ઊંચું આવે અને વિકાસમાં ગામડાનો જે અધિકાર છે એ મળે, એ પ્રકારના પ્રયાસ આ રાજ્ય સરકાર દ્વારા થયા અને એક મોડેલ રાજ્ય બનાવવાનો માન્ય અધ્યક્ષી પ્રયાસ થયો. કદાચ દેશમાં કોઈ એવું રાજ્ય હશે જેના રાજ્યમાં 14 વર્ષની અંદર, 12 વર્ષની અંદર 1 કલાક પણ કરફ્યુ કોઈ પોલીસ સ્ટેશનમાં નહીં. ઔદ્યોગિક શાંતિની વાત હોય કે કાયદો અને વ્યવસ્થાની વાત હોય, મહિલાઓની સુરક્ષાની વાત હોય કે દલિત અને પીછડા વર્ગના સુરક્ષાની વાત હોય, દરેક ક્ષેત્રની અંદર ભારતીય જનતા પાર્ટીની આ મોદી સરકારે, માન્ય અધ્યક્ષશ્રી, એક સુરક્ષાનો ભાવ, એક અભયનો ભાવ 6 કરોડ ગુજરાતીઓમાં કરવાનો કહ્યો હતો, પ્રયાસ કર્યો હતો. એનું પરિણામ છે સમગ્ર દેશની અંદર. માન્ય અધ્યક્ષશ્રી, રાજ્યનું કદાચ બધાને થાય, મેં ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી તરીકે દેશના ઘણા બધા ભાગોમાં પ્રવાસ કર્યો છે, ઘણા બધા લોકો જોડે સંવાદ થયો છે. એક આશ્ચર્યજનક વાત એ સામે આવી છે માન્ય અધ્યક્ષશ્રી કે ગુજરાતની અંદર દેશનો કોઈ હિસ્સો એવો બાકી નહીં હોય જ્યાંથી ગરીબ યુવાન રોજગારી માટે ગુજરાતની અંદર આવ્યો ના હોય. જે યુવાન દેશભરમાંથી ગુજરાતની અંદર રોજગારી માટે આવ્યો, અહીંયા વસ્યો, રોજગારી મેળવી અને ગુજરાત જોઈને પાછો જ્યારે એના પ્રદેશમાં ગયો ત્યારે ગુજરાતનો રાજદૂત બનીને ગયો છે. આ સરકારની સુવાસ ફેલાવતો ગયો અને એના પરિણામ સ્વરૂપે સમગ્ર દેશની અંદર ગુજરાતના આ શાસન માટે એક કૌતુક પણ જાગ્યું
અને વિશ્વાસ પણ ઊભો થયો. જેમ 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 પરિચય ઊભો થયો, જનતા જે વિશ્વાસ ગુમાવી બેઠી હતી કે બહુ પક્ષીય લોકશાહી વ્યવસ્થાની અંદર આ દેશની અંદર જેની કલ્પના કરી હતી સંવિધાનના નિર્માતાઓએ, એ કલ્યાણ રાજ્ય શક્ય છે કે નહીં, એક આશા ગુમાવી બેઠી હતી. દેશની જનતા ઘોર નિરાશામાં જીવતી હતી કે આ દેશમાં બહુપક્ષીય લોકશાહી વ્યવસ્થાથી કોઈ દિવસ કલ્યાણ રાજ્યની રચના ના થાય. એની અંદર નરેન્દ્ર મોદી નામના એક વ્યક્તિએ આશાનો સંચાર કર્યો અને આશા જ, માન્ય અધ્યક્ષજી, એ આશા જ આજે વિશ્વાસમાં પરિણમી છે. અને વિશ્વાસ જનમતની